હેલો મિત્રો, નમસ્કાર. સ્વાગત છે તમારું અમારી ચેનલમાં. તો આજે આપણે જઈ રહ્યા છીએ વાડીએ. તો આજે આપણે બનાવવાના છીએ ભરેલા મરચાં અને ભરેલા ટમેટાના ભજીયા. તો ચાલો આપણે રેસીપી જોઈએ. તો મિત્રો આપણે લીધા છે ટમેટા, લીલા મરચાં, લીંબુ, ધાણા, આદુ, લસણ લીલું, ગાંઠિયા, ફાફડી અને ચવાણું. તો આપણે બનાવવાનું છે ભરેલા ટમેટા અને ભરેલા આખા મરચાં. તો ચાલો હું તમને આગળ દેખાડું. તો મિત્રો આપણે લસણ લઈ લીધું છે લીલું. હવે આપણે ગાંઠિયા કટિંગ કરી લેવું. ગાંઠિયા આપણે એને ગ્રેવી કરવામાં જવા દઈશું. અને ગ્રેવી માટે આપણે આદું લીધું છે, તો સાથે એને નાખી દઈશું આપણે. આદું નાખી દીધું આપણે. અને લીલા મરચાં. આની પણ આપણે ગ્રેવી કરવાની છે. જોઈ લો. તો મિત્રો હવે આપણે લીલા લસણને ઝીણું કટિંગ કરી લેવું. આવી રીતનું ઝીણું કટિંગ કરી લેવાનું છે. તો મિત્રો આપણે લીલા ધાણા કાપી લઈશું. એકદમ ઝીણું કટિંગ. આવી રીતનું આપણે એકદમ ઝીણું કટિંગ કરી લેવું ધાણાનું. તો મિત્રો આપણે જે ગાંઠિયા સવાણું લીધું છે એને આપણે ખાંડીને ભૂકો કરવાનો છે. આવી રીતે ખાંડી લેવું ને હાવ આપણે આનો ભૂકો કરી નાખશું. તો મિત્રો આપણે ટમેટા કાપી લેવું અને આની ગ્રેવી કરવાની છે. આપણે ટમેટાની ચટણી બનાવવાની છે ભજીયા સાથે ખાવા માટે. તો આવી રીતનું આપણે કટિંગ કરીએ અને ગ્રેવી મશીનમાં આપણે એને નાખી દઈશું ગ્રેવી કરવા. તો મિત્રો આપણે ટમેટાની ગ્રેવી થઈ ગઈ છે. ચટણી માટે જુઓ આપણે કાઢી લેવું. મિત્રો આપણો ચૂલો ચાલુ થઈ ગયો છે. આપણે લઈ લેવું પાટવીની ઉપર. હવે ચટણી બનાવવાની છે. તો આપણે પહેલાં થોડુંક તેલ લઈ લેવું ચટણી વઘાર માટે. મિત્રો આપણું તેલ આવી ગયું છે. હવે આપણે ચટણી વઘારવા માટે આમાં નાખી દઈશું આપણે રાઈ. 2 ચમચી રાઈ નાખશું. આપણી રાઈ ફૂટે હવે આપણે એમાં નાખી દઈશું 1 ચમચી આખું જીરું, 1 ચમચી હિંગ પાવડર, હવે આપણે એમાં આદુ મરચાં લસણની પેસ્ટ નાખશું થોડીક. મિત્રો આપણો વઘાર કમ્પ્લીટ થઈ ગયો છે. હવે આપણે નાખી દઈશું ટમેટાની ગ્રેવી કરી હતી ટમેટાની ચટણી માટે. હવે આપણે આને ધીમા તાપે એકદમ ટમેટા ગ્રેવી ટાઈપ રાળ થઈ જાય ત્યાં સુધી આને પકવવાની છે. તો હવે આપણે આને થોડીક વાર પાકવા દઈશું. તો મિત્રો આપણે ચટણીમાં નાખી દઈશું ગોળ ગળપણ માટે. ટમેટાની ચટણી છે. થોડોક ગોળ લઈ લેવું આપણે.
અને થોડાક આપણે મસાલા નાખી દઈશું એમાં. 2 ચમચી લાલ કાશ્મીરી મરચું નાખશું. 2 ચમચી ધાણા જીરું પાવડર નાખશું આપણે. 2 ચમચી આપણે મીઠું નાખશું સ્વાદ અનુસાર. ચાટ મસાલો. મિત્રો આપણે એમાં નાખી દઈશું લીલું લસણ સેજ કાપેલું હતું એ. લીલા ધાણા. મિત્રો આપણી ટમેટાની ચટણી એકદમ બનીને કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે આપણે નીચે ઉતારી લઈએ. તો મિત્રો આપણે મરચાં લઈ લીધા છે. મરચાંને આપણે આ રીતે અહીંથી કાપો મારવાનો છે. જો આ દેશી મરચાં લેવાના છે આપણે આછી સાલના. અને આમાંથી આપણે બીબા આવી રીતે ઊંધી ચમચી નાખી અને સાફ કરી લેવાનો છે રગુ અને બીબા. જો આપણે એકદમ મરચું ભરવા માટે કમ્પ્લીટ થઈ ગયું છે. તો આવી રીતે આપણે બધા મરચાં કાપી લઈશું. મિત્રો આપણે આખા ટમેટા ભરવા માટે આવી રીતે ઉપરથી કટ કરી લેવું. પછી ચમચીની મદદથી અને આવી રીતે અંદરથી ટમેટાના પલ્પ કાઢી લેવું. આવી રીતે કરી લેવાના છે. આપણે બધા ટમેટા આ રીતે કરી લેવું. ટમેટા અને બધા મરચાં એકદમ ભરવા માટે તૈયાર કરી લીધા છે. તો આપણે એનો મસાલો તૈયાર કરી લઈએ. આપણે ગાંઠિયા, સવાણું અને ફાફડી અને ઝીણું ખાંડી લીધું હતું. આ તૈયાર છે. હવે આપણે આમાં નાખશું લીલા મરચું, આદુ અને લસણની પેસ્ટ, લીલું લસણ, લીલા ધાણા, અને આપણે લીધો છે લીસા લાડવા ગળપણ માટે. આપણે 3 નંગ લાડવા લઈ લીધા. હવે આને આપણે પહેલાં ચોળી દઈશું. મિત્રો આપણો મસાલો રેડી છે. હવે આપણે આને ભરી લેવું મરચાંમાં. આવી રીતે આપણે ભરી લેવું બધા મરચાં. હવે આપણે લીધા ટમેટા. ટમેટામાં આપણે આ રીતના મસાલો ભરી લેવાનો છે. આપણે બેસન લઈ લીધો છે. આપણે રાબડું ધોવાનું છે.
થોડુંક મીઠું નાખશું આપણે એમાં, થોડાક ખાવાના સોડા, એ જ આપણે સોડા ઉપર લીંબુ નીસવશું જેથી સોડા એકદમ ફૂટી જાય. પાણી નાખી આપણે હલાવી લેવું. મિત્રો આપણો ચૂલો ચાલુ થઈ ગયો. આપણે મૂકી દેવું તવી ભજીયા તળવા માટે. આપણે એમાં નાખી દઈશું તેલ. મિત્રો આપણું તેલ આવી ગયું છે. આપણે મરચાં પાડી દેવું. જો મિત્રો આપણે પાડી દીધા ભજીયા. હવે એને ધીમા તાપે આપણે ચડવા દેવાના છે. મિત્રો આપણે નાખી દઈશું ટમેટા. મિત્રો આપણા મરચાં અને ટમેટા રેડી છે, તો આપણે એને કાપી જોઈએ. જો આપણે ભરેલા ટમેટા. આપણા મસાલા ગોટા. આપણી ચટણી. બહુ મસ્ત.